યામ ભૂમિતિ જે છે એ કયા નંબરનો પાઠ છે? પાઠ નંબર 7. બરાબર છે. ગણિતમાં પાઠ નંબર 7 છે યામ ભૂમિતિ. ગઈકાલે આપણે 2-3 બાબતોની ચર્ચા કરી હતી. સૌથી પહેલાં આપણે ચર્ચા એ કરી હતી કે આ જે અક્ષ છે એ અક્ષને આપણે શું નામ આપીશું બેટા? એક્સ એક્સ ડેશ. શું નામ આપીશું આપણે? અને આ જે અક્ષ છે એને આપણે શું નામ આપીશું? વાય વાય ડેશ. આ જે વચ્ચેનું જે બિંદુ છે, તમારે આ તરફ આવવું હોય તો આવી જજો. આ જે વચ્ચેનું બિંદુ છે એ બિંદુને આપણે શું કહીશું? ઉગમ બિંદુ. કયું બિંદુ કહીશું આપણે? અને ઉગમ બિંદુના યામ તમારે શોધવા હોય અથવા તો લખવા હોય તો શું લખીશું આપણે? 0 0. આ એક્સ એક્સ ડેશમાં જમણી તરફ તમે આવો તો એના જે તમારે યામ લખવા હોય તો 1 2 3 4 આ સંખ્યા રેખા છે. આ શું છે? અને એ જ રીતે આપણે આ તરફ જઈએ તો -1 -2 -3 -4 આ રીતે જશે. વાય અક્ષ પર ઉપર જઈશું તો શું આવશે? એને +1 +2 3 4 પ્લસ સામાન્ય રીતે આપણે બોલતા નથી. પ્લસ સામાન્ય રીતે આપણે બોલતા નથી. માઇનસ હોય તો આપણે બોલીએ છીએ. અને નીચેની તરફ આવીએ તો શું થાય બેટા? -1 -2 -3 -4 જેટલે જાઓ એટલે. અને આ જે તીર માર્યું છે એનો અર્થ શું થાય છે? કે આગળ જયા જ કરે છે. ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી બેટા? અનંત સુધી જશે. ક્યાં સુધી જશે? અનંત સુધી. હવે આ જે યામ છે એ યામ આપણે શોધવું છે તો આના 4 અલગ અલગ ભાગ પડ્યા. એક આ ભાગ છે, એક આ ભાગ છે, આ ભાગ અને આ ભાગ. હવે આ બિંદુને આપણે ઓ કહીએ એટલે આખો ભાગ છે એને કહેવામાં આવે છે પ્રથમ ચરણ. શું કહેવામાં આવે છે બેટા? અને રોમન ભાષામાં આપણે એક આ રીતે લખીએ છીએ, પ્રથમ ચરણ. શું કહીએ છીએ એને? પછી આ જે છે એને આપણે બીજું ચરણ અથવા તો દ્વિતીય ચરણ કહીએ છીએ. શું કહીએ છીએ એને? આ જે છે તૃતીય અથવા તો ત્રીજું ચરણ. અને આ જે છે એ ચતુર્થ અથવા તો ચોથું ચરણ. ચતુર્થ પણ કહેવાય અને ચોથું પણ કહેવાય. બંને એક સરખા જ છે. એટલે આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. MCQ એક પ્રશ્ન તમારો એવો આવે છે કે ભાઈ પહેલા ચરણમાં કોઈ બિંદુ હોય તો એના યામ કયા આવે? તો એના યામ હંમેશા કેવા આવે બેટા? પ્લસ પ્લસ. ખ્યાલ આવ્યો તમને? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. એના અનુસંધાનમાં થોડુંક આગળ આપણે જઈએ છીએ કે ભાઈ આ પહેલા ચરણમાં જે છે કે ભાઈ આ એક્સ એક્સ કેવો છે? ધન. કેવો છે? ચલો આ વાય વાય કેવો છે? પહેલો યામ કયો આવશે? એક્સ. પહેલો યામ કયો આવશે? અને બીજો યામ કયો આવશે? આ એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે કે ભાઈ બધી જ બાજુ તમે અહીં મોડાસામાં હો કે અન્ય કોઈ જગ્યાએ હોય, પહેલો યામ જે છે હંમેશા એક્સનો આવશે અને બીજો યામ હંમેશા વાયનો આવશે. તો પહેલા ચરણમાં પહેલો પ્લસ અને બીજો પણ પ્લસ. ચલો બીજા ચરણમાં શું થશે? આ એક્સ કેવો છે? માઇનસ. વાય કેવો છે? એટલે શું લખીશું આપણે? આપણે પાસે 2 વિકલ્પ છે. એક વિકલ્પ છે પ્લસ માઇનસ અને બીજો વિકલ્પ છે માઇનસ પ્લસ. તો કયું આવશે? કેમ માઇનસ પ્લસ આવશે ભાઈ? કારણ કે સૌથી પહેલાં આપણે શું લખીશું? એક્સનો યામ લખીશું. સૌથી પહેલાં આપણે કયો યામ લખીશું? એક્સનો યામ લખીશું. હવે ત્રીજા ચરણના અનુસંધાનમાં તમે જુઓ તો અહીં તો એક્સ પણ ઋણ છે, વાય પણ. એટલે ત્રીજું ચરણ આપણું કેવું આવશે? માઇનસ માઇનસ. અને ચોથા ચરણમાં શું આવશે? પ્લસ. ઓકે, પ્લસ માઇનસ. આ બેઝિકમાં 1 માર્કનો પ્રશ્ન આવી શકે છે. શું પ્રશ્ન આવી શકે છે? કે ભાઈ એક બિંદુ આપ્યું છે જેના યામ છે -3 2. એક બિંદુના યામ શું આપેલા છે? આ બિંદુ કયા ચરણમાં આવશે? ચલો -3 અને 2. -3 અને 2 એટલે ક્યાં છે? બીજામાં. ક્યાં આવશે? કારણ કે એક્સ કેવું છે? માઇનસ. એક્સ કેવો છે? અને વાય કેવો છે? એટલે માઇનસ પ્લસ. તો માઇનસ પ્લસ ક્યાં આવશે? થોડોક પ્રશ્ન ભારે કરવો હોય તો આમ પણ કરી શકે છે. -3/2 અને 0.5. આ ક્યાં આવશે ભાઈ? એ પણ ત્યાં જ આવશે.
અપૂર્ણાંક કર્યો હોય તો પણ એમાં કોઈ ફેર પડતો નથી. અપૂર્ણાંક કરે, પૂર્ણાંક કરે, 5 આંકડાની સંખ્યા લખે તો પણ એ જ વસ્તુ. 5 આંકડાની સંખ્યા લખે અહીં ગમે તેટલી, આવી પણ સંખ્યા લખે ભારે રીતે 1 2 3 5 4 5 6 અને આ બાજુ -1 3 5 9.7. ચલો આ બિંદુ ક્યાં આવશે? ત્રીજા ચરણમાં. આપણે શું જોવાનું? આપણે તો જોવાનું કે ભાઈ એના ચિહ્નો કયા છે. પ્લસ પ્લસ પહેલું ચરણ, માઇનસ માઇનસ ત્રીજું ચરણ, માઇનસ પ્લસ બીજું ચરણ, પ્લસ માઇનસ ચોથું ચરણ. હવે એક પ્રશ્ન એવો આવે છે કે ભાઈ ધારો કે ગઈકાલે આપણે જોયું કે ભાઈ આ બિંદુના યામ કેટલા ભાઈ? આ બિંદુના યામ કેટલા? આવી રીતે બે અંકો લખવાના, વચ્ચે અલ્પવિરામ રાખવાનું. આના યામ કેટલા? 0 4 કે 4 0? ભાઈ 0 4 અમુક વિદ્યાર્થીઓ કહે છે કે 0 4 અને અમુક કહે છે 4 0. કયું સાચું છે? આ કેવું છે? આ કેમ છે? કેમ સાચું છે? કારણ કે પહેલાં કોની સંખ્યા લખીશું આપણે? એક્સ અક્ષની. પહેલાં કોની સંખ્યા લખીશું અને પછી કઈ આવશે? એટલે એક્સ અક્ષની સંખ્યા અહીં કેટલી છે? 4. અહીં વાય કેટલો છે? તો વાય તો શૂન્ય છે. વાય શું છે? તો અહીં આના યામ કેટલા આવશે? 4 0. આના કેટલા આવશે? 3 0. આના કેટલા આવશે? ચલો આના કેટલા આવશે? 0 -3. કેમ 0 -3? કારણ કે એક્સ યામ કેટલો છે એમાં? એટલે આપણે એમ વિચાર કરીએ કે ભાઈ એક્સ અક્ષ ઉપર વાય યામ 0. આ વાક્ય તમારે યાદ રાખવાનું કે ભાઈ એક્સ અક્ષ પર વાય યામ કેટલો થાય? 0. અને એવી જ રીતે વાય અક્ષ પર એક્સ યામ કેટલો થાય બેટા? 0. આ નિયમ છે. એક્સ અક્ષ હોય તો વાય 0 થાય, વાય અક્ષ પર હોય તો એક્સ એમ 0 થઈ જાય. હવે ગઈકાલે જે જોયું હતું એ જ ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. અંતરસૂત્ર શું હતું? અંતરસૂત્ર એટલે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. અંતરસૂત્ર એટલે શું બેટા? ચલો બિંદુઓને આપણે કયા નામથી દર્શાવી શકીએ છીએ? કોઈ પણ કેપિટલ અક્ષરથી આપણે દર્શાવી શકીએ છીએ. આપણને એવું આપ્યું છે કે ભાઈ A3 0 અને B0 4 વચ્ચેનું અંતર શોધો. આવું છે. આવો એક પ્રશ્ન છે. A3 0 અને બીજો આપ્યો છે B0 4. બે બિંદુઓ છે. કયા બે બિંદુઓ છે? A અને B. કયા બે બિંદુઓ છે? તો આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે શું લખીશું? A3 0. આથી આપણે શું લખીએ? x1 કેટલા થયા? ખ્યાલ આવી ગયો ને તમને? કારણ કે પહેલો યામ x છે, બીજો યામ y છે. પહેલું બિંદુ છે એટલા માટે આપણે x1 લખીએ. બીજું બિંદુ હશે તો શું લખીશું? અને ત્રીજું હોય તો x3. ત્રીજું હોય તો આપણે શું લખીએ કે ભાઈ x1 બરાબર 3 અને y1 બરાબર 0. સેમ વે એ જ રીતે 0 4 હોય તો x2 બરાબર અને y2 બરાબર કેટલા થયા? 4. y2 બરાબર કેટલા થયા? 4. ઓકે. હવે અંતરસૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ કે ભાઈ અંતરસૂત્ર શું છે? તો અંતરસૂત્ર આપણને ખબર છે કે AB બરાબર વર્ગમૂળમાં છે ને. આ યાદ રાખવાનું. 1 માર્કમાં આ પ્રશ્ન પણ MCQમાં પૂછી શકાય છે કે ભાઈ અંતરસૂત્ર નીચેનું કયું અંતરસૂત્ર સાચું છે? 4 વિકલ્પ આપ્યા હોય. કોઈમાં વર્ગ આપેલો હોય, કોઈમાં વત્તા આપેલો હોય, કોઈમાં ઓછા આપેલો હોય, કોઈમાં બંને વચ્ચે વત્તા આપેલું હોય અને કોઈમાં વર્ગમૂળ ના આપેલું હોય. તો અહીં શું થશે? આપણું સૂત્ર કયું છે લખવાનું હંમેશા? x1 માઇનસ ક્યાંક એવું આપ્યું હોય, આ તો ભારે હોય તો આ પહેલાં y2 લખે તો એ ચાલે, પહેલાં x2 લખે તો એ ચાલે. કારણ કે વર્ગ છે એટલા માટે. શાના માટે બેટા? વર્ગ છે એટલા માટે. કારણ કે વર્ગ હંમેશા ધન આવે છે. વર્ગ હંમેશા શું આવે?
ગઈકાલે આપણે ચકાસણી કરી હતી ખરી કે નહીં કરી? આપણે ગઈકાલે ચકાસણી કરી હતી કે ભાઈ 1નો વર્ગ કેટલો, 2નો વર્ગ, 3નો, 4નો, 5નો, 6નો, 7નો, 49, 8નો, 9નો અને 10નો. અને આ રીતે તમે દરેકના વર્ગ તૈયાર કરેલા હોય તો સૌથી સારું, ન કરેલા હોય તો કરી નાખવાના. આ તો ગણિતના કલમા છે. જેવી રીતે આપણે કલમા આવે છે ને, અવ્વલ કલમા, દોયમ કલમા, એવી રીતે આ ગણિતના કલમા છે. આ આવડે તો ગણિત આવડે, નહીં તો ના આવડે. આને આપણે કહીએ છીએ વર્ગ. આ એટલે વર્ગ થશે. આ શું થશે બેટા? અને આમથી આમ જાય એટલે વર્ગમૂળ. આને શું કહીશું આપણે? શું કહીશું એને? વર્ગ અને વર્ગમૂળ. ચલો, 4નું વર્ગમૂળ કેટલું? 9નું, 25નું, 49નું. છે કે નહીં? આમના કલમાં પાકા છે. જેના કલમાં પાકા હોય એમને કમ્પ્લીટ આવડે. જેના કલમાં પાકા ન હોય તો હજુ સમય છે આપણી પાસે. હવે અહીં આપણે આગળ ચાલીએ તો બરાબરની નીચે હંમેશા બરાબર મૂકવાનું. એ હંમેશા ધ્યાન રાખવાનું. તો x1 કેટલો છે ભાઈ આપણી પાસે? 3. x2 કેટલો છે? કૌંસ બાર વર્ગ. y1 કેટલો છે? y2 કેટલો છે? કૌંસ બાર. 3માંથી 0 જાય તો કેટલા? 3નો, 4નો વર્ગ એટલે ઓછા 4નો વર્ગ આવે તો પણ તમારે 4નો વર્ગ મૂકો તો પણ ચાલે. ભલે ઓછા 4 છે પણ ઓછાનો વર્ગ પણ હંમેશા વત્તા જ આવે છે. આ પણ એક નિયમ છે. જેવા પહેલા નિયમ આપણે શોધ્યો, શું થયો કે ભાઈ x અક્ષ પર y m0 અને y અક્ષ પર x m0. x અક્ષ પર કયો m0 અને y અક્ષ પર. એવી જ રીતે અહીં શું કહ્યું કે ભાઈ ઓછા સંખ્યા હોય એનો વર્ગ પણ હંમેશા કેવો આવે? ધન. કેવો આવે? હંમેશા. અહીં લખ્યું છે આપણે કે ભાઈ 2નો વર્ગ, તો 2નો વર્ગ કેટલો? પણ ઓછા 2નો વર્ગ પણ કેટલો? ઓછા 9નો વર્ગ પણ કેટલો? 81. ઓછા 9નો વર્ગ પણ કેટલો? 81. તો અહીં આપણને સરળતાથી થઈ જાય હવે તો કે ભાઈ વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થયો? વત્તા 4નો વર્ગ કેટલો થયો? ચલો, 16 + 9 કેટલા થશે? 25. કોની જગ્યાએ 25 જવાબ આવ્યો આપણો? AB બરાબર વર્ગમૂળમાં 25. ભાઈ AB બરાબર વર્ગમૂળમાં 25. હવે વર્ગમૂળમાં 25 તો નીકળી શકે છે. ત્યાં છે 25 છે તો વર્ગમૂળમાં 25. તો ABનું માપ કેટલો થયો? 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થયું? 5 એકમ. 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થયું? 5 એકમ. આવડે કે ના આવડે? સરળ વસ્તુઓ છે પણ આની 5 વખત 10 વખત પ્રેક્ટિસ કરવી પડે. 10 નહીં 100 વખત પ્રેક્ટિસ કરવી પડે. કેટલી વખત? 100 વખત પ્રેક્ટિસ કરશો તો આવડશે, નહીં તો નહીં આવડે. ગઈકાલે એક દાખલો ગણ્યો હતા, આજે પાછા 7.1નો એક બીજો દાખલો ગણીએ. બરાબર છે? આ દાખલા પછી તમે તમારી રીતે ગણજો. આ વિડીયો પણ આપણે બનાવીએ છીએ. શક્ય છે કે વિડીયો હું યુટ્યુબ પર મૂકીશ, તો એ પણ તમારે જોવું હોય તો ફરી પાછા જોજો, તો તમને ખ્યાલ આવશે અને તમને આવડી પણ જાય. જ્યાં સુધી આવડે ના ત્યાં સુધી જોજો કરવાનો. હવે એક પ્રશ્ન આપેલો છે સ્વાધ્યાય 7.1નો. કયો સ્વાધ્યાય છે? સ્વાધ્યાય છે સ્વાધ્યાય 7.1, દાખલા નંબર 1 અને એનો બીજો દાખલો. શું લખ્યું છે રકમ બેટા? વાંચો છો એ. ચલો, સરસ. -5 7. આ એક બિંદુ આપ્યું છે. બીજું બિંદુ કયું આપ્યું છે? -1 અને 3. ચલો, આમાં એક વધારાનો પ્રશ્ન. આ બાજુ તમે બોલ બેટા, આ બિંદુ કયા ચરણમાં આવશે? પહેલા, બીજા, ત્રીજા કે ચોથા ચરણમાં? કયા ચરણમાં આવશે? આંગળી ઊંચી કરે છે ને આવડે. આ બિંદુ કયા ચરણમાં આવશે? યસ, કયા ચરણમાં આવશે? કયા ચરણમાં આવશે? કારણ કે x કેવો છે? ઋણ. x કેવો છે અને y કેવો છે? ધન. એટલે આ બાજુનો ભાગ આવી ગયો. ચાર ખંડ પાડ્યા આપણે કે ભાઈ 1 2 3 અને 4. તો અહીં x માઇનસ છે, y પ્લસ છે, તો એ કયા ચરણમાં આવશે? આ એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે. પાછો નથી પૂછાતો એવું નહીં, પૂછાયેલો છે. આ પણ કયા ચરણમાં છે? બીજા. આ પણ કયા ચરણમાં છે? આને નામ આપી દઈએ કે ભાઈ આને નામ હું આપું છું A, આને નામ હું આપું છું B. કોઈ x અને y નામ આપી શકે છે, કોઈ p અને q નામ આપી શકે, કોઈ e અને f નામ આપી શકે. જે તમારે નામ આપવું હોય આપો.
કેપિટલ અક્ષર હોવો જોઈએ. એક્સ અને વાય નામ આપી શકાય ભાઈ? યસ, આપી શકાય. કેમ આપી શકાય એ પણ તમને કહી દઉં કે ભાઈ ધારો કે હું એમ લખું કે એક્સ અને પછી લખું છું 3 2, તો અહીં આપણે લખીએ છીએ આ x1 લખીએ છીએ. આ તો કઈ એબીસીડીનો છે? કઈ એબીસીડીનો? અને આ કઈ એબીસીડીનો? એટલે એક્સ અને વાય પણ આપી શકાય. એક્સ અને વાય પણ આપી શકીએ. ચલો અહીં x1 y1 કોઈ બોલશે તમારામાંથી? મને ખબર નથી. આંગળી ઊંચી કરે જેને આવડતું હોય એને. આ પહેલા બિંદુના અનુસંધાનમાં x1 કેટલો છે બેટા? યસ, વેરી ગુડ. x1 કેટલો છે? ચલો y1 કેટલો છે પાછળ આ બાજુ બેટા? y1 કેટલો છે? y1 7. y1 કેટલો છે? 7 છે. ચલો આ બાજુ x2 કેટલો છે? x2 -1. અને y2 કેટલો છે પાછળ? y2 કેટલો છે બેટા? 3. ઓકે, એટલે આટલી વસ્તુ મૂકો અને અંતર સૂત્ર મૂકો એટલે 1 માર્ક મળી જાય. કંઈ પણ ના આવડે તો લખવું તો ખરું, જેટલું આવડે એટલું તો લખવું. ચલો અહીં આપણે બે બિંદુઓ વચ્ચેના અંતરનું ફરી પાછા સૂત્ર લખવાનું. જેટલી વખત તમે દાખલો ગણો એટલી વખત લખવાનું, તો યાદ થઈ જાય. ચલો લખાવો સૂત્ર. શું આવશે? સૂત્ર શું આવશે? અહીં સૂત્ર શું આવશે? નીચે વર્ગમૂળમાં શું આવશે? છે કે નહીં? x1 - x2. ઓછા કહો, માઇનસ કહો, પ્લસ કહો, વર્ગમૂળ કહો, રૂટ કહો, બધા અંગ્રેજી અને ગુજરાતી શબ્દો મિક્સ થઈ જાય છે. કોઈ 1 કહે છે, કોઈ 1 કહે છે, કોઈ 5 કહે છે, કોઈ 5 કહે છે. કંઈ વાંધો નહીં, બધું આવડવું જોઈએ. અંગ્રેજી પણ આવડવું જોઈએ અને ગુજરાતી પણ આવડવું જોઈએ. તો x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. સ્ક્વેર એટલે વર્ગ, સ્ક્વેર એટલે વર્ગ. ચલો હવે તો શું કરવાનું છે? આટલું આવડે પછી તો આટલું લખ્યું પછી તો કિંમત જ મૂકી દેવાની છે. ઉપરથી છે તો પહેલાં કૌંસમાં શું લખીશું? -5, પછી માઇનસ, હા, 2 ઓછા ઓછા આવે ને તો એકને કૌંસમાં મૂકી દેવાનું. એકને શું કરી દેવાનું? કૌંસમાં મૂકી દેવાનું. ઓછાવાળાને હંમેશા સામાન્ય રીતે કૌંસમાં મૂકવાનું, કારણ કે બે ચિહ્નો એકસાથે આવે તો આપણને તકલીફ પડે. કોઈને એમ થાય કે આ બંને પાછા એકસાથે આમ ઓછા માઇનસ થઈ જાય, બે વધારે મોટું થઈ જાય એવું બને, તો આપણે શું કરીએ? -1 અને આખાનો આપણે શું કરીશું બેટા? વર્ગ. વત્તા આ તરફ જુઓ y1 કેટલા છે? 7 માઇનસ કૌંસ બાર વર્ગ. થયું? હવે અહીં પણ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે ભાઈ -5 છે, આ માઇનસ શું થશે? માઇનસ શું થશે? પ્લસ થશે. તો બરાબર વર્ગમૂળમાં -5 વત્તા 1નો વર્ગ વત્તા, જ્યાં આપણને સાદુરૂપ આપી શકાતું હોય ત્યાં તો સાદુરૂપ આપી દઈએ. આપણે કરી શકાય ને કે ભાઈ 7માંથી 3 જાય, 7માંથી 3 જાય તો કેટલા? 4. 4નો વર્ગ. ચલો -5 વત્તા 1, -5 વત્તા 1 એટલે કેટલા થયા? -4. -5 બરાબર. -5, -5 સમજો, એમાંથી 1 જતો રહ્યો તો કેટલા બાકી રહ્યા? -4. કેટલા બાકી રહે? -5 છે. આપણે આને શું કહીએ? આપણે -5, એમાંથી 1 જતો રહ્યો તો કેટલા રહે? -4. તો શું થશે? -4નો વર્ગ વત્તા 4નો વર્ગ. ચલો અહીં આ બાજુ સાઈડ પર લખું છું જેથી તમને ખ્યાલ આવે. બરાબર વર્ગમૂળમાં, ચલો માઇનસ હોય તો પણ જવાબ કેવો આવે? હંમેશા ધન. જવાબ કેવો આવે? કારણ કે આપણે શું કહ્યું? ઋણ સંખ્યાનો વર્ગ પણ હંમેશા ધન આવે છે. ઋણ સંખ્યાનો વર્ગ પણ હંમેશા કેવો આવે? ચલો 4 4 વત્તા 16 ને 16 કેટલા? 16 વત્તા 16 એટલે 32. હવે હજી આગળ તમારે કરવું હોય તો કરી શકાય છે. આટલું લખશો તો એ તમને 2 માર્ક મળી જશે. હવે આગળ લખવું હોય તો આપણે એમ લખી શકીએ 32 એટલે 16 ગુણ્યા 2. 16 ગુણ્યા 16 × 2 32 થાય ને? 16 કેમ કર્યા? કારણ કે ત્યાં મને જોવાય છે, ત્યાં જોવાય છે કે ભાઈ 16 કરીશ તો એનું વર્ગમૂળ 4 નીકળી જશે. 16 કરીશ તો એ તમને ક્યારે આવડે? જ્યારે આ 100 વખત તમે વાંચ્યું હોય, 100 વખત તૈયાર કર્યું હોય, ત્યારે તમારા મગજમાં એક ક્લિક થાય. ત્યારે તમારા મગજમાં એ થાય કે 32 છે, આ તો સરસ થઈ ગયું. ચલો 32 એટલે 16 × 2 32.
ચલો હવે 16 દુ 32 એટલે 16નું વર્ગમૂળ કેટલું? વર્ગમૂળમાં કોના વચ્ચેનું અંતર આવ્યું? અને પાછળ લખવું હોય તો એકમ લખી શકાય છે. હોશિયાર વિદ્યાર્થી લખશે તો બરાબર છે, એવરેજ વિદ્યાર્થીને કંઈ તકલીફ નથી. કેટલા એકમ થયો? 4 વર્ગમૂળમાં 2. બે બિંદુ વચ્ચેનું એક અંતર કેટલું થયું? એક પ્રશ્ન આવો આવે છે હંમેશા, એ પણ તમને કહી દઉં એટલે ખ્યાલ આવે કે ભાઈ બે બિંદુઓ આપેલા છે બેટા. કેટલા બિંદુઓ આપેલા છે? બે બિંદુઓ આપેલા છે અને એમના વચ્ચેના અંતરને ખૂબ સરળતાથી શોધવું છે. 5 જ મિનિટ, વધારે નહીં. કે ભાઈ એક બિંદુ આપ્યું છે A3 2 અને ઉગમ બિંદુ. કયું બિંદુ આપ્યું બેટા? વચ્ચેનું અંતર શોધો. વચ્ચેનું અંતર શોધો. ચલો, આ તો ખબર, એક જ બિંદુ આપ્યું છે, બીજું તો આપ્યું જ નથી. આણે આપ્યું છે બીજું? કેમ ના આપ્યું છે ને? ઉગમ બિંદુ એટલે શું થયું? 0 0. ઉગમ બિંદુ એટલે શું થયું? તો બે બિંદુ આપણે કયા કયા થયા? એક બિંદુ 3 2 અને બીજું કયું? બરાબર છે. એણે શબ્દમાં લખ્યું છે, આપણે એને સંકેતમાં લખી દઈશું. તો આ શું થશે કે આપણે લખીએ A3 2 અને B લખો ચાલે, O પણ ચાલે, જે લખો એ ચાલે. ઉગમ બિંદુને આપણે સામાન્ય રીતે O થી દર્શાવીએ છીએ. ઉગમ બિંદુને સામાન્ય રીતે શેનાથી દર્શાવીએ બેટા? O થી દર્શાવીએ. એટલે આપણે અહીં લખીએ O 0 0. ખૂબ સરળ છે આ તો. હવે આપણને ખબર છે કે ભાઈ AB અંતર સૂત્ર, અહીં આપણે આને શું કહીશું? x1. આને શું કહીશું? હું લખતો નથી. આને શું કહીશું? આને શું કહીશું? તો વર્ગમૂળમાં શું લખીશું આપણે? 3 ઓછા, આખું સૂત્ર પણ હું નથી લખ્યું. બરાબર છે. ફાસ્ટ જઈએ 2 મિનિટ માટે કે ભાઈ 3 ઓછા 0 વર્ગ વત્તા 2 ઓછા 0 વર્ગ. ચલો, 3 ઓછા 0 એટલે કેટલા થયા? 2 ઓછા 0 એટલે કેટલા થયા? 3 વર્ગ કેટલો? 2 વર્ગ કેટલો? બરાબર કેટલું? કેટલું અંતર આવી ગયું? 2. બરાબર છે. આટલી બેઝિક વસ્તુ આવડી ગઈ એટલે એમ સમજી લો તમને કે આખું ચેપ્ટર આવડી જાય. પાયાની આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. હવે એનાથી આગળ ચાલે છે. એક પ્રશ્ન એવો આવે છે, ખાલી એક લઈ લઉં સાહેબ. એક પ્રશ્ન એવો આવે છે કે મધ્ય બિંદુના યામ શોધો. શેના યામ શોધો? શેના યામ શોધો? આ એક પ્રશ્ન આવે છે બેટા, ધ્યાન રાખજો. મધ્ય બિંદુના યામ એટલે કે ભાઈ ધારો કે લઈ લઈએ ને ભાઈ 5-10 મિનિટ બીજી એક્સ્ટ્રા, 5-10 મિનિટ એક્સ્ટ્રા લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. મધ્ય બિંદુના યામ શોધવા છે. જુઓ, અહીં આ 1, આ 2, આને નામ આપું છું A, આને નામ આપું છું B. આના યામ હશે x1 y1, આના યામ હશે x2 y2. ચલો, આ એક રેખાખંડ છે. આ શું છે? આખી રેખા હોય એનો એક ખંડ. ખંડ એટલે ભાગ. રેખાનો ખંડ, રેખાખંડ. આ શું છે? ચલો, એનું મધ્ય બિંદુ એટલે એનું વચ્ચેનું બિંદુ આ છે, જેના યામ આપણે લખીએ XY. જેના યામ શું લખીએ બેટા? શું લખીએ બેટા? ખ્યાલ આવી ગયો તમને? આ એ બિંદુ છે જેના યામ આપણે લખીએ છીએ x1 y1. આ B બિંદુ છે જેના યામ આપણે જાણીએ છીએ x2 y2. અને પ્રશ્ન એ છે કે બે બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધો અથવા એના યામ શોધો. એક સૂત્ર તમને આપી દઉં એટલે તમારું આખું આ જે મતલબ પાઠનો ઘણો બધો ભાગ તમારો પૂરો થાય. ચલો, મધ્ય બિંદુના યામ. કયા યામ બેટા? મધ્ય બિંદુના યામ તમારે શોધવા હોય તો આપણે શું લખીશું જરા કે ભાઈ x1 વત્તા x2 ભાગ્યા 2. શું લખ્યું? x1 વત્તા x2 ભાગ્યા 2. અને બીજું યામ થશે તમારું y1. આ જે છે એ તમારા મધ્ય બિંદુના યામ થઈ ગયા. એકાદ પ્રશ્ન આના અનુસંધાનમાં હોય કે ભાઈ ધારો કે આના યામ છે 4 2 અને આના યામ છે 0 6. એને જે લખવું એ લખે, ખાલી ઋણ ના લખે. બસ ઋણ લખે તો વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. હવે શું કરીએ? 4 વત્તા 0. 4 વત્તા 0 એટલે કેટલા? ભાગ્યા 2 એટલે કેટલા? 4 ના અડધા કેટલા? 2. ચલો, અહીં આગળ જોઈએ. 2 વત્તા 6 એટલે કેટલા? 8.
y1 વત્તા y2 એટલે કેટલા 8, 8ના અડધા કેટલા થયા? માટે આ બંને બિંદુઓને મધ્ય બિંદુ જે છે એ મધ્ય બિંદુના યામ કેટલા આવ્યા? 2, 4. હવે જુઓ, ઘણી વસ્તુ એવી છે કે તમારા પાસે હજુ સમય છે, એ સમય પ્રમાણે તમે કામ કરો તો તમને ખ્યાલ આવે. જરા ઉતાવળથી એક કામ કરી લઈએ આપણે, ઉતાવળથી એક કામ કરી લઈએ કે ભાઈ આપણે આ જે કામ છે એ કામ આપણે યસ આ રીતે કરી લઈએ છીએ. જરા જોજો તમે, હા, અહીંથી જરા મેં આ રીતે કરી લીધું. એવું કંઈ જરૂરી નથી કે અહીં એક્ઝેક્ટ વચમાં જ આવે, નીચે આવે, ઉપર આવે, આ બાજુ આવે, આ બાજુ, જ્યાં આપણને જરૂર પડે ત્યાં આવે. અહીં આ બિંદુ કયું થયું? ઉગમ બિંદુ. કયું બિંદુ થયું? અહીં આપણે આમ લખીએ તો 1 2 3 4 5 6 થયું 6. ચલો અહીં પણ આપણે લખીએ 6 સુધી જઈએ તો 1 2 3 4 5 6. ચલો એક રેખાખંડ હું દોરી દઈએ. આ બંને બિંદુઓ વચ્ચેનો એક 4 2 છે. 4 2 આવશે ક્યાં? 4 2 ક્યાં આવશે? કયો 4 છે? એક્સ. કયો 4 છે? એટલે અહીંથી 4થી આમ ઉપર જવાનું, ફૂટપટ્ટી મૂકો એટલે ખબર પડે. અને આમ કેટલું છે? 2. એટલે આ 4 આમ જઈએ અને આ 2 એટલે આ બિંદુ આવ્યું એક્ઝેક્ટ, બરાબર છે ને? એટલે એક્સ વાળું 4 આવ્યો અને વાય વાળું કેટલું આવ્યું? એટલે આ બિંદુ કયું થયું તમારું? એ 4 2 થયું. ચલો હવે કયું છે? 0 છે. વાય એમ 0 છે તો એ બિંદુ આ વાય સોરી એક્સ એમ 0 છે તો એ બિંદુ ક્યાં આવશે? વાય એક્સ પર. ક્યાં આવશે? અહીં શું કયું 0 છે? એક્સ એમ. કયું 0 છે? તો ક્યાં આવશે? વાય એક્સ પર. ક્યાં આવશે? તો વાય એક્સ પર 0 છે ક્યાં છે? આ રહ્યું 0 6, આ બિંદુ બી. ચાલો આ બંનેને જોઈન કરી દઉં છું. આ બંનેને આપણે જોડી દીધું. હવે એનું મધ્ય બિંદુ ક્યાં થશે? આટલે થશે લગભગ. ચલો આ બિંદુ જુઓ તમે, આ બિંદુ જુઓ તમે. આ જે છે આ કયું આવ્યું અને આ કયું આવ્યું? 2 ને 4 આવી ગયું. આકૃતિ દ્વારા પણ મળી ગયું તમને. જે તમને સિદ્ધાંતિક મળ્યું, સિદ્ધાંતના આધારે મળ્યું, એ તમને પ્રાયોગિક પણ મળી ગયું. મળ્યું કે ના મળ્યું? કે ભાઈ અહીં તમે મધ્ય બિંદુ એટલે અંદાજે આપણે મૂક્યું, ખબર પડે ને? આ અડધો ભાગ થઈ ગયો ને આ અડધો ભાગ થઈ ગયો. એટલે અહીંથી પછી ઉપર કર્યું તો આ કેટલું આવ્યું? 2. પેલું કેટલું આવ્યું? તો બિંદુ કયું આવ્યું? આપણો કેટલો જવાબ આવ્યો? એટલે બંને રીતે આપણે કામ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. આભાર.